સાબરકાંઠાના નેશનલ હાઈવે 158G પર હાલાકી ભેંસકા નદીના ડાયવર્ઝનથી લોકો ત્રાહિમામ। સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાને જોડતો ને યાત્રાધામ શામળાજી સુધી પહોંચવા માટેનો મહત્વનો માર્ગ નેશનલ હાઈવે નંબર 158G હાલ વાહન ચાલકો અને સ્થાનિકો માટે ભારે મુશ્કેલીનો પર્યાય બન્યો છે। ઈડર ભિલોડા રોડ પર આવેલા કાનપુર અને રેવાસ વચ્ચેની ભેંસકા નદી પરનો ડાયવર્ઝન રોડ તૂટી જવાના કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આશરે 20 ફૂટ જેટલો ડાયવર્ઝન રોડ તૂટી ગયો છે, જે પરિણામે લોકોને 20 કિલોમીટરનો વધારાનો ફેરો કરી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ નેશનલ હાઈવેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ ભેંસકા નદી પરના કામચલાઉ ડાયવર્ઝન નદીના પ્રવાહમાં ધોવાઈ જતા આ માર્ગ બંધ હાલતમાં છે। આના કારણે માત્ર વાહન ચાલકો જ નહીં, પરંતુ રાહદારીઓ, દર્દીઓ અને સ્થાનિકો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે। ઈડર ભિલોડા અને શામળાજીને જોડતા મુખ્ય રાજમાર્ગ સંપૂર્ણપણે તૂટી જવાથી અવરજવર ખોરવાઈ છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માર્ગ બંધ થવાથી તેમના દૈનિક વ્યવહારો પર ગંભીર અસર પડી છે। દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર વાહનોનો ધસારો વધવાથી ત્યાં પણ ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ સર્જાઈ છે। આટલા લાંબા સમયથી આ સમસ્યા હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવ્યા નથી। સ્થાનિક લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસાની શરૂઆત થતાં પહેલા જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકો, વાહન ચાલકો અને સામાજિક સંગઠનો દ્વારા તંત્રને તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન રોડનું સમારકામ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે। આવનાર સમયમાં વહીવટીતંત્ર દ્વારા ગંભીર સમસ્યા પ્રત્યે ધ્યાન આપી ઝડપી ઉકેલ લાવવામાં આવે તે અત્યંત આવશ્યક છે, જેથી લોકોને પડતી હાલાકી દૂર થઈ શકે। એવા રાજકુમારસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। કાનપુર ગામથી ભિલોડા જવા માટેનો જે હાઈવે નેશનલ કામ ચાલુ છે, એ આ બીજી વાર કામ ચાલુ થયું। તે બાયપાસ આપ્યો છે, એ લોકોએ ડાયવર્ઝન આપેલું હતું। એ ડાયવર્ઝનની અંદર 30-40 ફૂટ ભૂંગળા મેકીને બાકીની નદી છે 70-80 ફૂટ કે 300 ફૂટ જેટલી લાંબી થાય, એની જગ્યાએ વધારે ભૂંગળા કરવાની અંદર એમને થોડા ભૂંગળામાં જ કામ પતાવી દીધું છે। એ પતાવવાથી અહીંથી 2 વાર ધોવાઈ ગયું। 2 વાર ધોવાય છે તો અહીંયા 108 જઈ શકે એવું નથી, વિદ્યાર્થીઓ બી જઈ શકે એવા નથી, પગદંડી જવા માટેનો રસ્તો રહ્યો નથી। અત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે। બાજુમાં કૂવામાં પાણી ઘૂસી ગયું છે, ગામમાં પીવાલાયક પાણી બી નથી રહ્યું, એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે। અને અહીંયા જે કંઈ કામ અત્યારે ચાલી રહ્યું છે એ બહુ ગસ ચાલી રહ્યું છે, સારું કામ થતું નથી અને ગામ લોકોને બહુ હેરાનગતિ પડે છે। ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, દર્દીઓને કેટલી તકલીફ? દર્દીઓ માટે જવા આવવા માટે તો બિલકુલ 108 જઈ શકાય એવું નથી, ચાલીને બી જઈ શકાય એવું નથી, પોતાનું વ્હીકલ લઈને બી નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી અત્યારે। કેમેરામેનના માધ્યમથી બતાવો, અહીંયા બધું ધોવાઈ ગયેલ છે તો આગળ જાણ થાય। શું નામ? પટેલ દિનેશભાઈ પી। ડાયવર્ઝન ધોવાઈ ગયું એના કારણે ડાયવર્ઝન ધોવાવાથી ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ રાજસ્થાનથી અંબાજીને જોડતો રોડ છે, હાઈવે રોડ છે, એ હવે નેશનલ રોડમાં ફરી રહ્યો છે। ત્યારે એનું જે પ્રોપર કામ થવું જોઈએ એ થતું નથી। ડાયવર્ઝન જે મૂકવામાં આવ્યો છે એ એકદમ મનસ્વી રીતે સમજણ વગરનો મૂકવામાં આવ્યો છે, કારણ કે નદીના પ્રવાહને જ્યારે પસાર કરવાનો હોય ડાયવર્ઝનમાં થઈને તો એની સાઈઝમાં ભૂંગળા નાખવા પડતા હોય છે। અહીંયા એવો વિચાર સહેજ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ નથી અને 2 વાર આ ડાયવર્ઝન ધોવાઈ રહ્યો છે, એટલે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ બધાનું કારણ જો કોઈ હોય તો એ નદીની અંદર જે ઊભો કરવામાં આવેલો અવરોધ છે એના લીધે થઈને આ ડાયવર્ઝન વારંવાર ધોવાઈ રહ્યો છે। અને એ અવરોધ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી પ્રોપર કામ થશે નહીં, એવી અમારી માન છે। અને અમે સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે આ કામ જો પ્રોપર લાઇનમાં નહીં ચાલે તો આખું ગામ વિરોધમાં આવશે અને અમારે એના માટે મજબૂત લડાઈ લડવાની ફરજ પડશે। એટલે સત્વરે આ કામને ન્યાય આપવામાં આવે। મારું નામ ભીખાભાઈ વિરસનભાઈ પટેલ। હા, આ હાલ જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે એ ડાયવર્ઝનનો રોડ છે એ તૂટી ગયો છે, બરાબર। ગરનારો જે મૂક્યો છે એટલે ગરનારો ઓછો મૂકવાના કારણે તૂટ્યો છે, એ સામાન્ય માણસને ખબર પડે એવી વાત છે। એટલે જો આ ગરનારો 6 મૂક્યો હોય ની બદલીમાં 12 ગરનારો મૂક્યો હોત તો વાંધો ના હોત એમ। એટલે ગરનારો ઓછા મૂકે છે એનું મુખ્ય કારણ છે અને એના લીધે હાલ રસ્તો તૂટી ગયો છે। એના લીધે દરેક લોકોને ઈડરથી ભિલોડા જવા માટે દરેકને અહીંથી ડાયવર્ઝન આપવું પડે, એટલે અહીંથી કાનપુરથી સીધું લક્ષ્મણપુરા જવું પડે, લક્ષ્મણપુરાથી જીંજવા જવું પડે, જીંજવાથી રેવાસ થઈને ભિલોડા જવું પડે, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે બહુ ચક્કર પડે છે અને એ રસ્તો છે પાછો સોખડો છે, એટલે મોટો ભારે વાહનો તો ત્યાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી, એટલે બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે।
એટલે યુદ્ધના ધોરણે ખરેખર આ કામ કરવું પડે અને એ 6 ગરનારો બીજો મૂકો તો જ ચાલે એવું છે ને કે ફરીને પાછો આ ગમે તેટલો પેલું ગરનારો 6 નહીં મૂકે બીજો તો રસ્તો તૂટી જ જવાનો છે, એ હકીકત છે. એટલે 6 ગરનારો બીજો મૂકવામાં આવે અને આમાંથી મલબર ઉઠાવી લેવામાં આવે, આ 2 કામ થાય એવી રીતે મારા ગામની મદદ છે તો ચોક્કસ વાંધો નહીં આવે. શું નામ આપનું? રામજીભાઈ ધીરાભાઈ પટેલ, પૂર્વ સરપંચ, કાનપુર ગ્રામ પંચાયત.